ટ્રાફિકનું ચલણ આવે તેની સામે તમે અરજી કરી શકો છો. જી હા, રસ્તા પર જતા સીસીટીવીમાં તમારો ફોટો પડે કે ટ્રાફિક પોલીસ તમને મેમો આપે એની સામે તમે અરજી કરી શકો છો. એટલું જ નહીં, આ મેમો કેન્સલ પણ કરાવી શકો છો. પણ અહીંયા એ વાત અગત્યની છે કે આ મેમો એવા સંજોગોમાં કેન્સલ થશે જો તે ખોટો હોય અથવા ભૂલથી આવ્યો હોય. ટ્રાફિક મેમો કેન્સલ કરવાની શું પ્રોસેસ છે તે આજના વિડીયોમાં જાણીશું. તે પહેલાં વીટીવી ડિજિટલની અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગરમી હોય કે વરસાદ હોય, 150 સેકન્ડનું સિગ્નલ જોઈને ઘણા લોકો એવું વિચારે છે કે આટલો બધો સમય સુધી કોણ ઊભું રહે. વળી પાછા મોટા શહેરોમાં તો લાંબી કતારો હોય છે. 2 સિગ્નલ બાદ નીકળવાનો નંબર આવે છે. આવા સંજોગોમાં ઘણા લોકો એ સિગ્નલ તોડી નાખે છે, નીકળી જાય છે, ટ્રાફિક નિયમનો ભંગ કરે છે. પરંતુ આ ખરાબ આદત તમને ભારે પડી શકે છે. એટલું જ નહીં, તમારું લાયસન્સ પણ રદ થઈ શકે છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં થયેલા સુધારા બાદ હવે સરકાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે વધુ કડક વલણ અપનાવવા જઈ રહી છે. નવા નિયમો મુજબ જો કોઈ વાહન ચાલક એક જ વર્ષમાં 5થી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કરશે તો તેનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થઈ જશે. એટલે જો તમે વારંવાર ટ્રાફિકના નિયમો તોડ્યા તો તમે વાહન નહીં ચલાવી શકો. બીજો ફેરફાર એ છે કે આ ચલણ આવ્યાના 45 દિવસ સુધી જો કોઈ અરજી કરવામાં ન આવી તો એમ માનવામાં આવશે કે તમે ભૂલનો સ્વીકાર કર્યો છે. આ સ્વીકૃતિના દિવસથી આગામી 30 દિવસોમાં એટલે કે ચલણ આવ્યાના 75 દિવસ સુધીમાં પૂરેપૂરી દંડની રકમ તમારે ભરવાની રહેશે. જો સમય મર્યાદાની અંદર આ દંડની રકમ ભરવામાં નહીં આવે તો વાહન પોર્ટલ પર તમારું વાહન બ્લોક થઈ જશે. અને એક વખત જો વાહન બ્લોક થયું ત્યારબાદ લાયસન્સ સંબંધી અરજી હોય કે આરસી બુક સંબંધી કે વાહનને લગતી કોઈ પણ અરજી પર રોક લાગી જશે. હવે તમે કહેશો કે મેં નિયમ તોડ્યો નથી અને જે ઈ મેમો આવ્યો છે એ ખોટો છે, તો આની સામે તમે અરજી પણ કરી શકો છો. સૌપ્રથમ echallan.parivahan.government.in વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યારબાદ રાઇઝ યોર ગ્રીવિયન્સ કમ્પ્લેન્ટ એટ નેક્સ્ટ જેન ઈ-ચલન પોર્ટલ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ગ્રેવિયન્સ એન્ટ્રી ફોર્મમાં ચલન નંબર દાખલ કરવાનો રહેશે. કેપ્ચા નાખીને રાઇઝ ગ્રેવિયન્સ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ગ્રેવિયન્સ સિસ્ટમનું એક ફોર્મ ખુલશે જેમાં નામ, મોબાઈલ નંબર, એડ્રેસ, ચલન નંબર, વાહન નંબર અને ચલન રદ કરવા માટેનું કારણ આપવાનું રહેશે. સંબંધિત ફોટો પણ તમે એટેચ કરી શકો છો. ત્યારબાદ કેપ્ચા એન્ટર કરીને સબમિટ કરવાનું રહેશે. આટલું કરશો એટલે એક એપ્લિકેશન નંબર આવશે. વાહન ચાલકે નોંધાવેલી ફરિયાદ સત્તાધીશો દ્વારા તપાસવામાં આવશે અને જો તે સાચી જણાશે તો તમારો મેમો એ રદ થઈ જશે. અને જો ખોટી જણાશે તો વાહન ચાલક પાસે 2 ઓપ્શન રહેશે. એક તો તેમણે પોતાની ભૂલ સ્વીકારીને જે દંડની રકમ છે તે દંડની રકમ ભરવાની રહેશે અને બીજું કે ઈ પોર્ટલ પર 50% ડિપોઝિટ જમા કરાવીને વાહન ચાલક કોર્ટમાં જઈ શકે છે. જો આ બંનેમાંથી કોઈ પણ પ્રક્રિયા કરવામાં નહીં આવે તો ચલણ સ્વીકૃત ગણાશે અને વાહન પોર્ટલ પર તમારું વાહન આપમેળે બ્લોક થઈ જશે. પણ અહીંયા તમને એક વાત ખાસ કહી દઉં કે પોલીસ દ્વારા આપેલું ચલણ જો સાચું જ હશે, તમે નિયમનો ભંગ કર્યો જ હશે તો કોઈ પણ સંજોગોમાં ચલણ કેન્સલ નહીં થાય, તમારે દંડ ભરવો જ પડશે. જો તમારે આ બધી માથાકૂટમાં નથી પડવું તો ટ્રાફિક નિયમોનું પાલન કરો, હેલ્મેટ પહેરો અને રસ્તા પર જતી વખતે પોલીસ કર્મચારીને સહયોગ આપો. આ મામલે તમારું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.